નમસ્તે મિત્રો, આજનો એપિસોડ 21. હવે આપણી પાસે ઓનલી 9 એપિસોડ બાકી છે. મેં ચેલેન્જ હતું કે 13 ડેઝના એપિસોડ હું કરાવીશ. તો આપણે 9 એપિસોડની અંદર ફિગર્સ શીખવાના છે, કપલ એન્ગેજમેન્ટના ફિગર્સ શીખવાના છે અને બેબી શોવરના ફિગર્સ શીખવાના છે. આવતીકાલે આપણે શીખેલા ગણપતિ બાપ્પા, હવનકુંડ અને ગ્રોમ એ હાથની અંદર કેવી રીતે બનાવવું, આજે શીખવાના છીએ. કળશ અને તબલાનું જે બંચ આવે છે એ બંચ, પછી ગઠબંધન અને બ્રાઇડલ શીખવાના છીએ આજે હથેળીની અંદર, જે પેજમાં હું તમને હાથ બનાવીને બતાવીશ. તો આપણે એ ક્લાસ ચાલુ કરીએ પહેલા, હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી, લાઇક નથી કરતા, શેર નથી કરતા, તો તમે સૌપ્રથમ એ કરો. તમારા ફ્રેન્ડ સર્કલને પણ લિંક શેર કરો. જે લોકોની કોમેન્ટ્સ છે કે તમે હિન્દીમાં ક્લાસ કરાવો, તો 9 ડેઝ પછી હું રિપીટ ક્લાસ ચાલુ કરવાની છું હિન્દીમાં. તો તમારા જે પણ બીજા પણ ફ્રેન્ડ હોય છે જે હિન્દી છે, જેને ગુજરાતી નથી સમજમાં આવતી મારી બોલવાની ભાષા, તો તમે એને શેર કરી દો. બસ 10 દિવસનો વેઇટ કરો, હું હિન્દીમાં સેમ કોર્સ હું હિન્દીમાં લઈને આવીશ. તો મિત્રો, સૌપ્રથમ આપણે લાઇનિંગથી શરૂઆત કરશું. લાઇનિંગ કાંગરી આપી અને આજે આપણે બનાવવાના છીએ તબલાવાળો બેલ્ટ, એટલે એની ઉપર કળશ પણ બનાવશું આપણે, કળશ અને શહેણાઈ પણ બનાવી લેશું, જેનાથી એ બેલ્ટને કેવી રીતે કવર કરવું આજે આપણે એ પણ કવર કરશું, કમ્પ્લીટ કરશું. તો તમે જોઈ શકો છો કે લાઇટ શેપ આપી દીધા છે. સેન્ટર ખાસ છોડવું નહીં. પછી મેં કીધેલું જ છે કે મોટા બેલ્ટ પછી એક નાનો બેલ્ટ નાખો. નાનો બેલ્ટ તમે કોઈ પણ નાખી શકો છો, મેં તમને જે શીખવાડ્યા છે. હું સ્વાસ્તિકનો બેલ્ટ નાખું છું તાકી એ કમ્પ્લીટ થઈ જાય સ્વાસ્તિકનો બેલ્ટ પણ. તો તમે જોઈ શકો છો આ રીતે. પછી મેં એ પણ કીધેલું છે તમને લોકોને કે ગમે ત્યારે બેલ્ટ બદલાવો ત્યારે તમારે કમ્પલસરી 3 લાઇનિંગ કરવાની જ છે. તો આ રીતે 3 લાઇનિંગ કરી અને મેં ગઠબંધનનો શેપ જે છે આપી દીધો છે, છેડાછેડીનો શુભ વિવાહ અંદર લખી દીધું મેં. આજુબાજુના પાર્ટમાં તમે ડાર્ક ડિઝાઇન, લાઇટ ડિઝાઇન કોઈ પણ નાખી શકો છો. પછી દુલ્હન બનાવીએ. દુલ્હન બનાવતી વખતે ખાસ ધ્યાન રાખજો કે એમનો બોડીનો પાર્ટ આખો હથેળીમાં સેટ થઈ જાય. ચણિયાનો ભાગ ભલે ફિંગર્સમાં આવે, ફિંગર પણ તમે યુઝ કરી શકો છો એડ કરીને આ રીતે. પછી તમે એને આખું ફિલ કરી દો. આ પાર્ટ મેં આખો ડાર્કમાં લીધેલો છે, જેનાથી તમને સારું એવું ફિનિશિંગ બધું જ લાગે. ડાર્કમાં જ આખો હાથ બનાવ્યો છે અને જેમાં કાંગરી કરી છે તમે એકદમ ઝીણી ઝીણી કરી છે, જોઈ શકો છો. એટલે એકદમ બારીકવાળો આ હાથ બનાવ્યો છે મેં. બહુ જ સરસ લાગે છે, તમે જોઈ શકો છો. બસ આ જ રીતે સેમ ફિલ કરી દો. પછી ખાસ કરીને જ્યારે તમે નીચેના પાર્ટને આ જે બ્રાઇડ આપી છે એને આઉટલાઇન આપી દઉં બહારની સાઈડમાં, તો એનાથી એક અલગ પાર્ટ પડી જશે. તમે જોઈ શકો છો આ રીતે શેપ કન્ટિન્યુ કરી અને નીચેની સાઈડમાં ડાર્ક લાઇનિંગ આપી દેવાની. હું બ્રાઇડની આજુબાજુમાં ફરતી એક સાઈડ લાઇનિંગ આપી દીધી છે, જે મેં તમને શીખવાડેલું. ડાર્ક કરતી વખતે 70% થી 80% તમારી ડિઝાઇન હોવી જોઈએ, 20 થી 30% જ તમારો ડાર્કનો પાર્ટ હોવો જોઈએ. બને એટલી ડિઝાઇન હશે તો વધારે સુંદર દેખાશે. ડાર્ક પાર્ટ જો વધારે હશે તો ખીચડો દેખાશે. આ રીતે બોર્ડર લાઇન આપી દેવાની, જેનાથી તમારી ડિઝાઇન ઢકાઈ ના જાય. બરાબર છે? પછી એને ફિલ કરી દો આ રીતે. તમારો હાથ રેડી છે, તમે જોઈ શકો છો કેટલો સુંદર લાગે છે ડાર્ક અને લાઇટમાં. આવતીકાલે લાઇટમાં કરેલો, આજે આપણે થોડો હાથ ડાર્કમાં કર્યો છે. તો મિત્રો, તમે જોઈ શકો છો આપણે આજની બ્રાઇડનું વર્ક જે છે પૂરું થયું છે. બંચ આપણે કેટલું પ્રોપરલી બેસાડ્યું છે અને આજુબાજુમાં ડાર્ક ડિઝાઇન કરવાથી એનો એકદમ લુક બહાર આવે છે. ગઠબંધન બેસાડ્યા છે. દુપટ્ટાનો પાર્ટ લાઇટ રાખી અને કપડાં, એમના જે કપડાં છે ડાર્ક કર્યા છે. આજુબાજુનું બેકગ્રાઉન્ડ પણ ડાર્ક કર્યું છે. ડાર્ક મેં આજનો એપિસોડ ડાર્કમાં એટલે લીધો છે વધારે, કેમ કે કાલનો એપિસોડ મેં લાઇટમાં લીધેલો હતો. તમે જોઈ શકો છો બંનેમાં તફાવત દેખાડવા માટે જ મેં આજે ડાર્ક અને લાઇટ કરેલું હતું. તમે જોઈ શકો છો કે ડાર્ક વાળો અને લાઇટ વાળા પાર્ટમાં કેટલો તફાવત હોય છે. આપણે આખું જ લાઇટમાં હતું અને આ આખું જ આપણે ડાર્કમાં છે. તો તમારી કઈ ચોઈસ છે, તમને કેવું ગમે છે એ તમારે કરવાનું છે. તમારા ક્લાયન્ટ કેમાં હેપી હોય એ તમારે કરવાનું છે. તો આવતીકાલે આપણે પાછા ફરી મળીએ કપલ્સ શીખવા માટે. રેડી રહેજો. થેન્ક યુ સો મચ.